આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત શ્રી હરિએ જૂનાગઢમાં ચૈત્રી પૂનમનો મેળો કર્યો હતો તેની કથા વાર્તા સાંભળશું। જડમૂળ નાંખી ગયેલા મતપંથનો માંસડો શ્રીજી મહારાજના સતત વિચરણથી મૂળ સોતો ઉખડી જવાની તૈયારી કરતો હતો। પંચ મકાર નું પ્રતિપાદન કરનારા તેના પાયા ડગમગી ગયા હતા। મતપંથીઓએ જન સમાજ ઉપર નાંખેલી ભૂરકી ઉડીને ધૂળ બની ગઈ હતી। લોકો સત અસતને ઓળખતા થયા હતા। સહજાનંદ રૂપી સૂરજ ઉગવાથી મતપંથ રૂપી અંધારું જાંગું જાંગું કરી રહ્યું હતું। ફરી રામ રાજ્યની લહેર છાઈ ગઈ। જેમ ભરવાડ એક પછી એક બકરાને વાડામાં પૂરે તેમ એક પછી એક મતપંથ ડબે પુરાઈને અદૃશ્ય થવા લાગ્યો। શ્રીજી મહારાજ લોક જાગૃતિની મશાલ લઈને કચ્છની ધરતી પર વિચરણ કરે છે। આધોઈ સાપર કંથકોટ ભચાઉ ભુજ માનકુવા માંડવી ગજોડ પુંડી ડોણિય તેરા થઈને કાળા તળાવ પધાર્યા। ઘણા સમયથી કોઈ ઉત્સવ થયો નથી, તેથી સત્સંગીઓને તેડાવી ઉત્સવ કરવાની ઈચ્છા દર્શાવી। કાળા તળાવથી દેશો દેશના ભક્તોને કંકોત્રીઓ લખાવી શ્રીજી મહારાજે બધા ભક્તોને જૂનાગઢમાં ચૈત્રી પૂનમી ઉત્સવમાં પધારવાના તેડા મોકલ્યા। જૂનાગઢમાં દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે ગિરનારમાં મેળો ભરાય છે। તેને લોકમાં ભંભલીયો મેળો કહે છે। શ્રીજી મહારાજે આ મેળામાં મુમુક્ષુ જીવોને સન્માર્ગે વાળવા જવાનું નક્કી કર્યું। ઉત્સવની કંકોત્રીઓ ગામડે ગામડે ફરવા લાગી અને હરિભક્તોના સંઘ જૂનાગઢ તરફ રવાના થયા। સંવત 1862ના ચૈત્ર સુધી 14 શ્રીજી મહારાજ કચ્છમાં વિચરણ કરી હાલાર થઈ ધોરાજી માંગ 84 કરીને મજેવડી દરવાજેથી જૂનાગઢ માંગ પધાર્યા। જમનાવડના દરબાર દાદાભાઈ તથા પંચાળાના દરબાર ઝીણાભાઈ વગેરે ભક્તોએ વાજતે ગાજત શ્રીજી મહારાજના સામૈયા કર્યા। સંતો પાર્ષદો અને હરિભક્તો વાજિંત્રોની સાથે ધૂમ કીર્તન કરતા હતા। શ્રીજી મહારાજ અશ્વ ઉપર વિરાજમાન હતા। ગામના ભાવિક ભક્તોએ શ્રીજી મહારાજના દર્શન કર્યા। આમ દર્શન દેતાંગ દેતાંગ મહારાજ નાગરવાડામાં થઈને ઝીણાભાઈના દીવાનખાનામાં પધાર્યા। ત્યાં મેડી ઉપર ઉતારો કર્યો। સંતો પાર્ષદો તથા ભક્તોએ પણ ઉતારા કર્યા। જૂનાગઢના દીવાન રઘુનાથજી અમરજી નાણાવટી શ્રીજી મહારાજને મળવા આવ્યા। સત્સંગની વાતો સાંભળી તેમણે સત્સંગને અજોડ જાણ્યો। રઘુનાથજી દીવાન ગયા પછી મહારાજ રાત્રે ત્યાં જ ભોજન કરી પોઢી ગયા। ચૈત્ર સુધી પૂનમની પ્રભાતે સૂર્યને આવકારવા માટે કુકડે બાંગ પોકારી શ્રીજી મહારાજ પોતાના નિત્ય વિધિથી પરવાર્યા। સંતો ભક્તોએ આજના દિવસનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો। મહારાજ પાસે તેની રજૂઆત કરી। મહારાજે સાથે આવેલા સંતોને તે વાત કરી। સંતો, આજે આપને શહેરમાં બધા જ ભક્તોના ઘરે પધરામણીએ જવાનું છે, તો સમયસર સહુ તૈયાર થઈ જાઓ। સંતો તૈયાર જ હતા। મહારાજ સંતો ભક્તોની સાથે જૂનાગઢ માંગ પધરામણીઓ કરવા નીકળ્યા। ગઈકાલે શ્રીજી મહારાજને જેણે જેણે નિરખ્યા તેને હજુ દર્શનની પ્યાસ હતી, તેથી જે ગલી કે શેરી માંગથી મહારાજ નીકળે ત્યાં ગોખ ઝરૂખે ઊભા રહી નર નારીઓ મહારાજના દર્શન કરવા લાગ્યા। પોતાની દિવ્ય શક્તિ વાપરી
આ વખતે મહારાજ શહેરમાં ઘણા ભક્તોના ઘરે પધારી થાળ જમ્યા. પધરામણીઓ પૂરી થતાં મહારાજ પાછા જીણાભાઈના દીવાનખાનામાં પધાર્યા. દરબાર, આપના ગઢમાં સીધું સામાન કેટલું છે? મહારાજે હાથ મોં ધોઈને જીણાભાઈને પૂછ્યું. મહારાજ, સીધું સામાન તો ઘણું છે. જીણાભાઈએ હાથ જોડીને કહ્યું કે, હે પ્રભુ, આપની શું ઈચ્છા છે? અમે ધોરાજીમાં 84 કરીને આવ્યા છીએ. વળી બીજે ઘણી જગ્યાએ પણ 84 કરાવી છે. મહારાજે પોતાની મરજી દર્શાવી. તો આજે ચૈત્રી પૂનમ છે અને જૂનાગઢમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી છે, તેથી અમારે બ્રાહ્મણોને જમાડવા છે. મહારાજ, આપ ચિંતા ના કરશો. જીણાભાઈએ હરખાતાં હૈયે કહ્યું, આપ આજ્ઞા કરો એટલે બધી જોગવાઈ થઈ જાય. ભલે તો કરો તૈયારી. મહારાજે કહ્યું, દાદાભાઈ, તમે શહેરમાં જઈ બ્રાહ્મણોને આમંત્રણ દઈ આવો. ભલે મહારાજ, હું હમણાં જ બધે ફરી વળું છું. આમ કહી દાદાભાઈ ગામમાં બ્રાહ્મણોને નોતરું દેવા ગયા અને જીણાભાઈ સીધાં સામાનની વ્યવસ્થા કરવા લાગ્યા. નગરમાં બ્રાહ્મણોને ખબર પડી કે સ્વામિનારાયણ 84 કરાવે છે. ખબરદાર, જો કોઈ સ્વામિનારાયણની 84માં જમવા ગયા તો મોટા ભૂદેવે મોટો ભાંભરડો નાખ્યો. પણ જમવા જવામાં શું વાંધો છે? તમારી અક્કલ ભેંસ ખાઈ ગઈ છે કે શું? એ સ્વામિનારાયણનું ખાઈને ધર્મભ્રષ્ટ થવું છે. 84માં જમવાથી ધર્મભ્રષ્ટ થવાય? પ્રશ્ન ચિહ્ન એકલ અવતરણ ચિહ્ન એકલ અવતરણ ચિહ્ન. 84માં જમવાથી ધર્મભ્રષ્ટ નથી થવાતું, પણ અધર્મીના હાથનું ખાવાથી ધર્મભ્રષ્ટ થવાય છે. રમાનાથજી, ચાકડેથી ગોળો કે તાવડી કાની ઉતારશો કે ગોળ ગોળ ફેરવ્યા કરશો? અરે, પણ એ સ્વામિનારાયણ બ્રાહ્મણનું બીજ છે. ઉત્તર પ્રદેશમાંથી રખડતાં આંધી ગુજરાતમાં આવી ચડ્યા છે. ત્યાં કોણ જોવા ગયું છે કે તે કઈ જ્ઞાતિના છે, અને પાછા કાઠી કોળીના હાથનું રાંધેલ પણ ખાય છે. એનો ધર્મ ક્યાં રહેવાનો? ઓહો હો, એવું બધું નહીં તો શું? બોલો, હવે જવું છે 84માં જમવા? ના ભાઈ ના, અમારે આવા ધર્મભ્રષ્ટ થયેલાનો કણિકોય નથી જોઈતો. ભાવનાવાળા બ્રાહ્મણો જમવા આવવા માટે તૈયાર થયા. ત્યાં દ્વૈષીઓએ તેના પોલા કાનમાં વિરોધનું ખોબો એક ઝેર રેડી દીધું. બ્રાહ્મણો છટક્યા, અમે જમવા નહીં આવીએ. દાદાભાઈએ બહુ વિનંતી કરી, તેથી અમુક આગેવાનો ભેળા થઈને મહારાજ પાસે આવ્યા. બ્રાહ્મણો, આપ તો ભૂમિ પરના દેવો છો. મહારાજે આવકાર દેતાં કહ્યું, અમે આપ સૌ ભૂદેવોને 84 કરી જમાડવા માગીએ છીએ. દયા કરીને જમવા પધારો, નહીંતર અમારા ભક્તોએ ભેળું કરેલું સીધું સામાન રઝળી પડશે. હરી ઈચ્છા બળવાન. બ્રાહ્મણો બેફિકરાઈ માંગ બોલ્યા, આપ પણ હરી ઈચ્છા જેવા બળવાન છો, પણ દયા કરીને જમવા પધારો. સ્વામિનારાયણ એ તો કેમ બને? જુગ જૂનો અમારો ધર્મ છોડીને ત્યાં કેમ આવીએ? તમારું સીધું લઈએ તો પાપમાં પડીએ. ભૂદેવો, કાનિક તો ઉપાય હશે ને? હવે બરાબર. બ્રાહ્મણો મનમાં મલક્યા, એક ઉપાય છે. અમે જમવા આવીએ, પણ એક શરતે. બોલો ભૂદેવો, આપને કેટલી દક્ષિણા જોઈએ છે? મહારાજે બ્રાહ્મણોના મર્મસ્થાન પર વેણનો ઘા કર્યો. દક્ષિણાથી નહીં પતે મહારાજ, અમારી શરત આખરી છે. આપને બીજું શું જોઈએ છે તે બોલો. ત્યારે તેઓ બોલ્યા, સ્વામિનારાયણ, તમે આવીને વહુજી પુષ્ટિ માર્ગના આચાર્યના પત્નીને પગે લાગો, તેમને વિનંતી કરો, અને અમે જેટલી માગીએ તેટલી દક્ષિણા આપો તો
અમે સીધું લેવા આવીએ. જનોઈ ધારીઓ આટલું કહીને મરક મરક હસ્યા. શું ડોશીનો કુકડો નહીં બોલે તો વાણું નહીં વાય? મહારાજે ઊભા થઈને કડક શબ્દો માંગ કહ્યું, તમારા વિના અમારું કામ અટકશે નહીં. જ્યારે અટકશે ત્યારે અમે જરૂર તમારી પાસે આવશું. પુરુષ થઈને સ્ત્રીને પગે લાગે એ વાત તો અમે ક્યાંને સાંભળી નથી. ત્યારે શ્રી હરિ બોલ્યા, ખરેખર તમે બહુ બુદ્ધિમાન જણાયા. અમે આખા ભારતમાં ફર્યા, પણ તમારા જેવા કામ પડે પોતાની બુદ્ધિ દેખાડે તેવા ક્યાંને ન જોયા. અમારે તો તમારું ખમીર જોવું હતું કે તમે કેટલા પાણીમાં છો. હવે તો તે વહુજી આવીને અમને 100 વાર પગે લાગે તો પણ અમે તમને સીધું નહીં દઈએ. અમને ખબર છે વહુજી તો બહુ મર્યાદાવાળા હોય, તેઓ ક્યારેય આવી વાત કરે નહીં. માટે તમારે સીધું લેવું હોય તો લ્યો, નહીંતર જે યોગ્ય લાગે તે રસ્તો લ્યો. ત્યારે બ્રાહ્મણો બોલચા, સ્વામિનારાયણ, અમારા વહુજી મહારાજ, તમે જૂનાગઢમાં છો ત્યાં સુધી ગામમાં આવવાની ના પાડે છે ને અન્ન પણ નથી ખાતા, માટે તમે આંગીથી જતા રહો, અને જો ન જવું હોય તો અમારું કહ્યું માનો. ત્યારે શ્રી હરિ બોલ્યા, વહુજી તો આવે ને જાય, પણ અમે ક્યાં જઈએ એવા છીએ. તમારે જમવું હોય તો જમો. તે સાંભળીને બ્રાહ્મણો બોલ્યા, સ્વામિનારાયણ, તમારું સીધું સામાન રખડી પડશે ને ગામમાં ખબર પડશે કે બ્રાહ્મણોને ભૂખ્યા કાઢ્યા. આબરૂના ધજાગરા થઈ જશે તો એ ધજાને ફરી બાંધશું, પણ અધર્મની પડખે ઊભી રહે તેવી આબરૂ અમારે નથી જોતી. મહારાજ આટલું કહીને બેસી ગયા. બ્રાહ્મણો મૌન વકાસીને એકબીજા સામું જોઈ રહ્યા. આ આગેવાનો એ તો નખોબ કાઢ્યું. કેટલા સમય પછી જૂનાગઢમાં 84 થવાની હતી. તે આ મોટા માથાઓના પાપે ટળી ગઈ. બીજા બ્રાહ્મણો માંગ અંદરો અંદર ઘૂસપૂસ શરૂ થઈ. આ બ્રાહ્મણો માંગ અમુક બ્રાહ્મણો સારી બુદ્ધિવાળા હતા. તેમને સીધું સ્વીકારવા માટે હા પાડી, પણ મહારાજે કહ્યું કે હવે વેળ વહી ગઈ. તમે તમારા હાથે જ તમારા પગ ઉપર કુહાડો માર્યો. બ્રાહ્મણો જેટલા અક્કડ થઈને આવ્યા હતા તેટલા જ ઢીલા ગારા જેવા થઈને પાછા વળ્યા. પછી મહારાજે તે સીધું સામાન સંઘને જમાડી દીધું. દયાળુ એવા શ્રીજી મહારાજે અમુક ગરીબ બ્રાહ્મણોને પણ સીધું આપ્યું. પછી મહારાજ દામોદર કુંડે નહાવા પધાર્યા. રામાનંદ સ્વામી વખતથી જૂનાગઢના મતવાદીઓ આ નવીન સંપ્રદાય ઉપર દ્વેષ રાખતા હતા. સ્વયં રામાનંદ સ્વામીને પણ હેરાન કરવાના અનેક અખતરા કરેલા. તે દાજ હવે સહજાનંદ સ્વામી ઉપર ઉતારવા લાગ્યા. શ્રીજી મહારાજને મારી નાંખવા માટે અનેક મંત્રતંત્રના પ્રયોગો કર્યા, પણ તેમાં સફળતા ન મળી. જ્યારે ચારેય કોરથી વિરોધીઓના હાથ હેઠા પડ્યા ત્યારે બધાએ ભેગા થઈને એક સિંદણબાઈને તૈયાર કરી. પૈસાની લાલચ આપી પુરુષનો વેશ પહેરાવી તેને સભામાં મોકલી. શીખવાડ્યું કે તારે જીવન મુક્તાના સાધુઓને અડીને તેમનો ધર્મ ભ્રષ્ટ કરાવો. જો તને બળજબરીએ સભામાંથી બહાર કાઢે તો તારે બૂમ બરાડા પાડવા. તે સિંદણબાઈ પુરુષનો વેશ પહેરીને શ્રીજી મહારાજની સભામાં આવીને બેઠી. પણ અંતર્યામીથી શું અજાણ્યું હોય, શ્રીજી મહારાજે સંતોને સાન કરી કે સભામાંથી ઊભા થઈ એક બાજુ બેસી જાવ. સંતો ઊભા થઈને એક બાજુ બેસવા લાગ્યા. સ્વામિનારાયણ, તમારા સાધુનો ધર્મ તો ભારી ઉજળો હે. બાયું દેખીને છેટા ભાગે છે. પેલી બાઈએ પડતાળો લીધો. બાઈ, તું જેને સામાન્ય સાધુઓ માને છે તે કાની આ લોકના નથી.
મહારાજે તેનું કપટ ખુલ્લું કર્યું. તું ભલે પુરુષનો વેશ પહેરીને આવી, પણ અમે તને ઓળખી ગયા હતા. અમારા સંતોના ધર્મમાં ભંગ ન થાય તે માટે અમે જ તેમને શાન કરીને ઊભા થઈ જવાનું કહ્યું હતું. આ સાધુઓને તો અમે અમારા અક્ષરધામમાંથી લઈને આવ્યા છીએ. અમે ચોખ્ખા છીએ, તેથી તેમને પણ ગંધવાડ ગમતો નથી. તારા જેવી માયાની તેને ગંધ આવે, માટે તેઓ તારાથી દૂર ભાગે છે. પણ ઈ ખબર છે કે એણે પણ એક સ્ત્રીના પેટે જ જન્મ લીધો છે. કાની આકાશમાંથી નથી ઉતર્યા. બાઈએ બીજો પાસો ફેંકતાં કહ્યું, તું ગમે તે કહે, પણ અમે ત્યાગીનો ધર્મ ભંગ નહીં થવા દઈએ. પછી મહારાજે હરિભક્તોને શાન કરી કે આને અહીંથી દૂર મૂકી આવો. હરિભક્તો તેને એક બાજુ મૂકી આવ્યા. ત્યાં જઈને તેણે ગાળોની ધમાચકડી બોલાવી. મહારાજ સંતો ભક્તોને કહે કે આજે આ મહામાયા આપણને સત્સંગનું સુખ નહીં લેવા દે. માટે આજે તો અમે જઈએ છીએ, પણ બીજી કોઈ વાર પાછા આવીને આ માયાને મોકલનારની ખબર લેશું. આમ ત્યાં ઉપાધિ થવાથી શ્રીજી મહારાજ જૂનાગઢથી નીકળી વંથલી પધાર્યા હતા. આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.